બારડોલી ખાતે પૂર્વ કેબિનેટ મંત્રી અને બારડોલી વિધાનસભા ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર અધ્યક્ષ સ્થાન મોદી પરિવાર સભા યોજવામાં આવી હતી, જેમણે કોંગ્રેસ આપ એલિયાન્સ પર પ્રહારો કરવામાં સાથે કાર્યકરોને પ્રચાર કરવા માટેનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। ભારતીય જનતા પાર્ટી દ્વારા હાલ દરેક જિલ્લા અને નગરપાલિકા તેમજ મહાનગરપાલિકામાં મોદી પરિવાર સભા યોજવામાં આવી રહી છે, ત્યારે બારડોલી વિધાનસભા મત વિસ્તાર સમાવેશ વોર્ડ નંબર 8 અને 9 માં સંયુક્ત મોદી પરિવાર સભા યોજવામાં આવી હતી। પૂર્વ કેબિનેટ મંત્રી અને બારડોલી વિધાનસભા ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર અધ્યક્ષ સ્થાને મોદી પરિવાર સભા યોજાઈ હતી। સભામાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની જે સરકારી યોજના લાભાર્થીઓ તેમજ અન્ય તમામ ઘર ઘર પહોંચી યોજના અંગે માહિતગાર કરવામાં આહવાન કરાયું હતું, જેને લઈ ઉપસ્થિતિમાં તમામ કાર્યકરોને આગેવાનો અવગત કરાયા હતા। સાથે વડાપ્રધાન મોદીએ કરેલા વિકાસની કામોની જાણકારી આપવામાં આવી હતી। તેમણે જણાવ્યું હતું કે દિવસ ઓછા છે ત્યારે દિવસના માત્ર 25 મિનિટ પણ યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દેશ હિત કાર્યો અંગે દરેક પરિવારોને માહિતગાર કરવા આહવાન કરાયું હતું। મોદી પરિવાર મોદી પરિવાર સભા અંતર્ગત વોર્ડ નંબર 6, 8 અને 9 ના આજના કાર્યક્રમમાં આપણી સૌની વચ્ચે ઉપસ્થિત એવા બારડોલી વિધાનસભા મત વિસ્તારના બારડોલી નગરના વોર્ડ નંબર 6, 8 અને 9 ના સૌ પિતાતુલ્ય વડીલો, માતાઓ, બહેનો, યુવાન મિત્રો, ભારતીય જનતા પાર્ટીના શુભેચ્છક મિત્રો અને મંચ ઉપર ઉપસ્થિત એવા આ સભાના સંયોજક એવા ભાઈ દેવરસિંહભાઈ, જો એપ્રિલ 30 દિવસનો મહિનો છે અને 7 દિવસ પહેલા મતદાનનો દિવસ 25મો 18/7/25 બધાને હું એક વિનંતી કરવા માટે આવ્યો છું કે 25 દિવસમાં રોજ 25 મિનિટ ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર કરજો અને કહેજો કે આપણા ગુજરાતના પનોતા પુત્ર હીરાબાના લાલ એવા નરેન્દ્ર મોદીને આપણે સતત ત્રીજી વાર વડાપ્રધાન બનાવવા માટે મતદાન કરવાનું છે। આ ભારતના તમામ મતદારો એક ઝવેરી જેવા છે, ઝવેરી જેવા કે એણે સાચા હીરાની ઓળખ કરી નરેન્દ્ર મોદીના નામની, અને એમણે એવી કામગીરી કરી કે ભારત દેશ જ નહીં પરંતુ વિદેશોમાં તૈયારી થવા લાગી કે જૂન મહિનામાં ચૂંટણીની પ્રક્રિયા પતે, નરેન્દ્ર મોદી જીતવાના છે, ત્રીજી વાર વડાપ્રધાન પણ બનવાના છે અને 400થી વધુ બેઠકે જીતવાના છે અને આમંત્રણો આપવા માંડ્યા છે કે જુલાઈમાં અમારા દેશમાં આવો, ઓગસ્ટમાં અમારા દેશમાં આવો, સપ્ટેમ્બરમાં અમારા દેશમાં આવો। 10 દિવસ પહેલાની વાત કરું તો અમેરિકામાં રેલી નીકળી, કાર રેલી, અબકી બાર 400 પાર। હવે વિચારો કે અમેરિકાની અંદર 400થી વધુ બેઠક આવે એવી રેલી નીકળે, એથી વિશેષ બીજો આનંદ કયો હોઈ શકે। 1984માં કોંગ્રેસ પાર્ટીએ એવું કીધેલું આવી 1984માં ભારતીય જનતા નથી પણ ભાજપના હાથ મજબૂત થશે। વધુમાં તેમણે જણાવ્યું હતું કે બારડોલી વિધાનસભા મત વિસ્તાર જંગી લીડ સાથે 23 બારડોલી વિધાનસભા બેઠક પર જંગી લીડ સાથે વિજય મેળવશે, ત્યારે સમગ્ર દેશમાં ભાજપ 370 પાર અને એનડીએ 400 પાર સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રીજી વખત દેશના પ્રધાનમંત્રી બનશે। સુરેશ રાઠોડ, હિન્દ ટીવી ન્યૂઝ, બારડોલી।